કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 અસાઇનમેન્ટનો જે ઇંગ્લિશ વિષય છે વિદ્યાર્થી મિત્રો, એના અંદર ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 2 એ, બી અને ડી, બરાબર, એનું સંપૂર્ણ સોલ્યુશન જે ગ્રામરને સેક્શનનું આપેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. તો એ, બી અને ડી, તો એમાં જો યુનિટ 8ના અંદર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે પાયલ ઇઝ અ સિંગર, તમારે ક્વેશ્ચન માર્ક બનાવવાનો છે અને યસ અને નોમાં ટૂંકમાં જવાબ આપવાના છે. ઓકે, તો ઇઝ પાયલ અ સિંગર? યસ સી ઇઝ. નો સી ઇઝ નોટ. બીજું જોઈએ, નિશા ઇઝ અ ટીચર? ઇઝ નિશા અ ટીચર? યસ સી ઇઝ. નો સી ઇઝ નોટ. નિશા છોકરી છે એટલે તમે સી ઇઝ વાપરી શકો છો. હવે ત્રીજો જોઈએ વિદ્યાર્થી મિત્રો, મેહુલ વોઝ ફ્લાઇંગ કાઇટ્સ? વોઝ મેહુલ ફ્લાઇંગ કાઇટ્સ? યસ હી વોઝ. નો હી વોઝ નોટ. ચોથું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ? આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ? વિદ્યાર્થી મિત્રો, ધ ચિલ્ડ્રન માટે આપણે બહુવચન વાપરીએ છીએ એટલે કે યસ દે આર અને નો દે આરન્ટ આપણે લખવું પડે. પાંચમું જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિનય ઇઝ અ ગુડ બોય? ઇઝ વિનય ગુડ બોય? યસ હી ઇઝ. નો હી ઇઝ નોટ. છઠ્ઠું, ધ ગર્લ્સ આર સ્કીપિંગ? આર ધ ગર્લ્સ સ્કીપિંગ? યસ દે આર. નો દે આર નોટ. ચલો હવે સાતમું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગ્રાન્ડપા વિલ ટેલ અસ અ સ્ટોરી? વિલ ગ્રાન્ડપા ટેલ અસ અ સ્ટોરી? યસ હી વિલ. નો હી વિલ નોટ. આઠમું જોઈએ, ધ કેટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક? વોઝ ધ કેટ ડ્રિંકિંગ મિલ્ક? હવે કેટ છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આવશે ઈસી ઇટમાંથી આપણે ઇટ મૂકશું. યસ ઇટ વોઝ. નો ઇટ વોઝ નોટ. વી આર ગોઈંગ હોમ? આર વી ગોઈંગ હોમ? તમે આર યુ ગોઈંગ હોમ પણ લખી શકો છો. યસ વી આર. નો વી આર નોટ. દસમું જોઈએ, હી ઇઝ રનિંગ? ઇઝ હી રનિંગ? યસ હી ઇઝ. નો હી ઇઝ નોટ. નેહા ઇઝ કુકિંગ? ઇઝ નેહા કુકિંગ? યસ હી ઇઝ. નો હી ઇઝ નોટ. બારમું જોઈએ, સી ઇઝ અ નર્સ? ઇઝ સી અ નર્સ? યસ સી ઇઝ. નો સી ઇઝ નોટ. અહીંયા પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનો. ચલો હવે આગળ જો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2B, એમાં સંવાદ છે વિદ્યાર્થી મિત્રો. સંવાદ આખા જ તમારી જોડે છે. અહીંયા મેં ફક્ત જવાબ લખેલા છે કે પહેલી ખાલી જગ્યામાં શું આવે, બીજી એવી 5 ખાલી જગ્યાઓ છે, બરાબર, તો એ પ્રમાણે મેં જવાબ લખેલા છે. પહેલું છે ખાલી જગ્યામાં વિઝિટેડ, બીજામાં ડીડ યુ સી, ત્રીજામાં ડીડ નોટ સી અને ક્લિકડ, એવી 2 ખાલી જગ્યાઓ છે. ત્રીજું વાક્ય જે બોલે છે એના અંદર. ચોથામાં એન્જોયડ. ટોટલ 5 ખાલી જગ્યાઓના 5 માર્ક્સ છે. મેં સીધા જવાબ લખેલા છે, તમારી જોડે ક્વેશ્ચન છે. ઓકે, ચલો હવે સેકન્ડ સંવાદ જોઈએ. તો એના અંદર પહેલી ખાલી જગ્યામાં વોટ આર યુ ડુઈંગ રીમા? બીજો જવાબ આવશે વોટ ડુ યુ લાઇક ટુ કમ વિથ મી ટુ ધ માર્કેટ? ધેન ફિનિશ યોર હોમવર્ક ક્વિકલી, એ ત્રીજામાં. અને ચોથું, ડુ યુ વોન્ટ ટુ બાય એનીથિંગ? પાંચમામાં જવાબમાં લખશો તમે ખાલી જગ્યામાં સમ નોટબુક્સ એન્ડ પેન્સ. ત્રીજો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સંવાદ છે પહેલામાં, વાય હેવન્ટ યુ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ? આઈ હર્ટ માય હેન્ડ while playing football. ત્રીજો છે, did you go to the doctor? ચોથામાં જોવા જઈએ તો an ointment and medicines. પાંચમામાં but I will try. ચોથું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફકરો what's your name? બીજી ખાલી જગ્યામાં when did you come? ત્રીજી ખાલી જગ્યામાં how did you move away from them? ચોથી ખાલી જગ્યામાં where do you live? અને છેલ્લામાં thank you sir. ઓકે, એ બી અને સીમાં તો ડાયરેક્ટ જવાબ લખવાના છે, ખાલી જગ્યાઓ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2નો ડી જોઈએ આપણે. એના અંદર વિદ્યાર્થી મિત્રો તમને ડેટા આપેલો છે. એ ડેટામાંથી તમારે નીચે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્નો તમારી પાસે છે, મેં સીધો જવાબ લખેલો છે. જુલાઈ 26 ઇઝ સેલિબ્રેટેડ એઝ કારગિલ વિજય દિવસ. સેકન્ડ જવાબ છે, વી સેલિબ્રેટ સરદાર પટેલ જયંતિ ઓન 31st October. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th June. ચોથો છે, આર્મી ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન જાન્યુઆરી 15. અને પાંચમો છે, સપ્ટેમ્બર 5 ઇઝ સેલિબ્રેટેડ એઝ ટીચર્સ ડે. ઓકે, બીજું છે વિદ્યાર્થી મિત્રો,
એનો આન્સર 1. ધીસ ઇઝ નોટિસ ફોર સ્ટુડન્ટ ઓફ ક્લાસીસ વી એન્ડ V3I લખેલું છે. એનો મતલબ કે 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ. વી એટલે 5 અને V3I જે લીટા કરેલા છે એ વિદ્યાર્થી મિત્રો 8 અને 5 ધોરણથી 8મા ધોરણ સુધી છે. ચલો સ્કૂલનું નામ શું છે? તો નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સરસ્વતી હાઈસ્કૂલ. હવે ત્યાં કઈ કઈ વસ્તુ શીખવાડવામાં આવે છે? તો બેડમિન્ટન, ફૂટબોલ એન્ડ હોકી વિલ બી ટોટ બાય ધ ક્લબ. અને ચોથામાં છે ફોલ્સ. પાંચમામાં જોઈએ ટાઈમિંગ શું છે? ધ ટાઈમિંગ્સ ઓફ ધ ક્લબ એટ 8 AM to 10 AM. ત્રીજો જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો શિવલાલ નંદાનિયા ઇઝ ધ ચેક. બરાબર, આ કોનો ચેક છે? તો શિવલાલ નંદાનિયાનો ચેક છે. સેકન્ડ નંબર ધ અમાઉન્ટ ઇઝ ધ 11,000 રૂપીઝ. કેટલી અમાઉન્ટ છે? તો 11,000ની. ત્રીજો છે ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ ધ મેન્શન્ડ ઇન ધ ગિવન ચેક. શેનો ચેક છે? તો કે ભાઈ ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો. એના અંદર બેંક મેન્શન કરેલી છે એટલે કે દર્શાવેલી છે. હવે એનો તો IFC કોડ જોઈએ તો નાના અક્ષરમાં લખે CBINO 280 582 ઇઝ ધ IFC કોડ ઓન ધ બેંક. ચલો હવે છેલ્લામાં ટ્રુ છે. ચોથો ફકરો જોઈએ આપણે અને એ ફકરો છે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ. પહેલો જવાબ ગુજરાતી ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે. બીજામાં આવશે ફોલ્સ. ત્રીજામાં છે ધ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ ઓન ટ્યુઝડે. ધ ફોર્થ પીરિયડ કયો છે? ચોથો પીરિયડ. ધ ફર્સ્ટ પીરિયડ ચોથો જવાબ જોઈએ ધ ફર્સ્ટ પીરિયડ ઇઝ ધ સોશિયલ સાયન્સ પીરિયડ ઓન વેનસડે. વેનસડે એટલે બુધવારે. અને પાંચમું ઓન થર્સડે ઇઝ કમ્પ્યુટર ટોટ ઇન ધ ફર્સ્ટ પીરિયડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને આવા વિડીયો જોવા માટે એને સેન્ડ કરજો જેથી કરીને એમને પણ આન્સર મળી રહે. અને આવા વિડીયો જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયો આવશે. તો આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.